દર્શક મિત્રો, કારતક સુદી પૂર્ણિમા, આ કારતક સુદી પૂર્ણિમાની આપ સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ। ખાસ કરીને શૈવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય માટે ઉત્તમ પર્વ એટલે કારતક સુદી પૂર્ણિમા। આજનો દિવસ એટલે જીવનની અંદર અજવાળાનો દિવસ, આજનો દિવસ એટલે ગુરુ પર્વનો દિવસ। આજના દિવસની અંદર કરેલી ઉપાસના, કરેલા ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપે છે। આજના દિવસની અંદર કરેલા નાના નાના ઉપાયો માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરાવે છે અને અવશ્ય તમારા જીવનની અંદર પણ તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકો છો। તો દર્શક મિત્રો, આજે ખાસ આપણે વાત કરવાની છે કારતક સુદી પૂર્ણિમાના દિવસે કયા કયા નાના નાના ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો તમારા જીવનની અંદર તમને સારો લાભ આપી શકે, કયા ઉપાયો કરવાથી તમારા કાર્યો સિદ્ધ થઈ શકે। ને કારતક સુદી પૂર્ણિમા જે ગુરુ નાનક દેવનો જન્મ દિવસ કહેવાય છે, પ્રાગટ્ય દિવસ કહેવાય છે, તો આજે શીખ બંધુઓ માટે પણ ગુરુ નાનક દેવના જે જન્મ દિવસ છે એમની ઘણી બધી શુભકામનાઓ સાથે કરીએ કાર્યક્રમની શરૂઆત। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે કારતક સુદી પૂર્ણિમાની। કારતક સુદી પૂર્ણિમાનું વિશેષતઃ સારામાં સારું મહત્વ છે અને એટલા માટે આ કારતક સુદી પૂર્ણિમા શૈવ સંપ્રદાય એટલે કે ભગવાન શિવને માનનારા લોકો માટે પણ આ મહત્વનું છે। વૈષ્ણવ સંપ્રદાય એટલે કે જે લોકો ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલા છે, ભગવાન વિષ્ણુની પૂજા, ઉપાસના, આરાધના કરે છે, એમના માટે પણ આ તહેવાર એટલે કે આજનો દિવસ મહત્વનો ગણવામાં આવે છે। દર્શક મિત્રો, આજના દિવસની અંદર કારતક સુદી પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ પર્વનો દિવસ, આજનો દિવસ એટલે અજવાળાનો દિવસ, આજનો દિવસ એટલે જીવનની અંદર રહેલા અંધકારને દૂર કરી અજવાળાને પ્રાપ્ત કરવા માટેનો દિવસ। એવું કહેવાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिसने ગોવિંદ દિયો દિખાય। અને એટલા માટે આજે ગુરુ પર્વનો પણ દિવસ ગણવામાં આવે છે અને એટલા માટે દર્શક મિત્રો ખાસ આજના દિવસનું સવિશેષ મહત્વ છે। આમ તો પૂર્ણિમાની તિથિ એક વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે અમાવસ્યાની તિથિ અને પૂર્ણિમાની તિથિ આ બે તિથિઓ એવી છે કે જે તિથિઓનો સંબંધ ડાયરેક્ટ સૂર્ય અને ડાયરેક્ટ ચંદ્રમા સાથે રહેલો છે, આપણા મન સાથે રહેલો છે, આપણી આત્મા સાથે રહેલો છે। અને તમે જોતા હશો કે પૂનમ અને અમાવસ્યાના દિવસે સમુદ્રની અંદર પણ ઘણા બધા ફેરફારો જોવા મળે। જ્યારે અમાવસ્યા અને પૂર્ણિમાની અંદર જે લોકોને મગજને લગતી સમસ્યા હોય આવા લોકોને પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા ફેરફારો જોવા મળે। તો દર્શક મિત્રો, એમાં પણ આ કારતક મહિનાની અંદર આવતી પૂર્ણિમા, એનું પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે અને આ દિવસની અંદર કરેલું જપ, કરેલું દાન, કરેલું તપ અને કરેલું સ્નાન વિશેષ પ્રકારમાં લાભ આપે છે। માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે, માં લક્ષ્મીજીની આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની જે સમસ્યાઓ ચાલી રહી છે, આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છીએ, તો આ આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે કારતક સુદી પૂર્ણિમા એ વિશેષ માત્રામાં લાભ આપે છે। એમ તો એવું કહેવાય છે કે આજના દિવસની અંદર તીર્થ સ્નાન કરવું જોઈએ। ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચરમનવતી, વેદિકા। જ્યારે તમે સ્નાન કરવા માટે બેસો ત્યારે આ ગંગાદી તીર્થ નદીઓનું મનની અંદર સ્મરણ કરીને આપણે સ્નાન કરવું જોઈએ। બપોર સુધીની અંદર તમારા ઘરમાં કોઈ તીર્થક્ષેત્રની અંદર કરેલું સ્નાન તમારા માટે વિશેષ ફળદાયી રહે છે અને વિશેષ લાભ આપવાનું છે। દર્શક મિત્રો, ખાસ કરીને કારતક સુદી પૂર્ણિમા એમાં કરેલું સ્નાન તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓને દૂર કરે છે ને એટલા માટે આજના દિવસની અંદર જ્યારે તમે સવારના સ્નાન કરવા માટે બેસો અથવા તો બપોરના વળી પાછો આ કાર્યક્રમ જોયા પછી તમને એવો વિચાર આવે કે લાવો તીર્થ નદીઓનું સ્મરણ કરીને પાછું સ્નાન કરી લઉં, તો એ સ્નાન કરવા માટે બેસો તો એ સ્નાન તમારા જીવનમાં ઉત્તમ પ્રકારનો લાભ આપે છે। આજના દિવસની અંદર કરેલું દીપદાન, કરેલું કોઈ પણ તીર્થક્ષેત્રની અંદર, કોઈ નદીની અંદર તમે દીપદાન કરો, કોઈ પણ જગ્યાએ જ્યાં જલ રહેલું છે, એ જલ રહેલું છે એના કિનારે જો તમે દીવાનું દાન કરવામાં આવે, એ જગ્યાએ જઈ અને ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવામાં આવે તો તમારા જીવનમાં માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે। તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળે છે। એવું કહેવાય છે કે આજના દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો અને આ મત્સ્ય અવતાર ધારણ કર્યો હોવાના લીધે આજે જે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો છે
આ લોકોએ ભગવાન મત્સ્યની પૂજા કરવાની હોય, ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. આવા વિષ્ણુ ભગવાનના 1108 નામનો જો આજે જપ કરવામાં આવે, આજના દિવસની અંદર મત્સ્યાવતારની કથા સાંભળવામાં આવે, આજના દિવસની અંદર શ્રીમદ ભાગવત છે, શ્રીમદ ભાગવતના મહાત્મ્યનું જો ખાસ કરીને ગાન કરવામાં આવે તો પણ અવશ્ય તમારા જીવનની અંદર અવશ્ય સારો લાભ મળી શકે છે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, ભગવાન વિષ્ણુના જે અવતારો છે એ દશાવતારની અંદર પહેલો અવતાર એ મત્સ્ય અવતાર. આ મત્સ્ય અવતાર આજના દિવસે કરેલો ને એટલા માટે દર્શક મિત્રો આજનો દિવસ એ ઉત્તમ ગણવામાં આવે. એવું કહેવાય છે કે કારતક સુધી પૂર્ણિમાના દિવસે ખાસ કરીને શીખ ધર્મની અંદર પણ વિશેષ મહત્વ રહેલું છે. શીખ ધર્મની અંદર પણ ગુરુ પર્વ તરીકે આને ઉજવવામાં આવે છે. ગુરુદ્વારાઓની અંદર પણ આજના દિવસની અંદર ખાસ પાઠનું આયોજન હોય છે, લંગરનું આયોજન કરવામાં આવતું હોય છે અને એના દ્વારા ધાર્મિક માન્યતા મુજબ જોવા જઈએ તો આજનો દિવસ એ ઉત્તમ ગણવામાં આવે છે. આજના દિવસની અંદર કરેલા મંત્રનો જપ, કરેલું દાન, તમારી રાશિ મુજબ કરેલું દાન વિશેષ માત્રામાં તમને લાભ આપે છે અને એના દ્વારા તમે તમારા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરો છો. ખાસ કરીને બ્રહ્માજી છે, આ બ્રહ્માજીના અવતરણ પુષ્કર પવિત્ર નદી કહેવામાં આવે છે અને એટલા માટે દર્શક મિત્રો ખાસ કરીને વિશેષ માત્રામાં આજનો દિવસ લાભદાયી છે. તમારા ઘરની અંદર, આજે ઘરની બહાર અને ઘરની અંદર જો આજે સાંજના સૂર્યાસ્ત સમયે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવામાં આવે, 9 પ્રકારના દીવા, 9 દીવાઓ આજે પ્રજ્વલિત કરવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે છે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થઈ શકે. નાના નાના એવા ઉપાયો છે કે જે ઉપાયો તમે જો આજના દિવસે કરો તો અવશ્ય માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને માં લક્ષ્મીજી તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. દર્શક મિત્રો, ગંગા સ્નાન, દીપદાન, યજ્ઞ કરવું એ કારતક સુધી પૂર્ણિમાનું વિશેષ પ્રકારનું મહત્વ છે અને એટલા માટે આજના દિવસની અંદર વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો. ભગવાન શંકર જે લોકો શૈવ સંપ્રદાય સાથે જોડાયેલા છે આવા લોકોએ જો આજના દિવસની અંદર ભગવાન શંકરના મંત્રનો જપ કરે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે અથવા તો શિવ પંચાક્ષર સ્તોત્રનો જો આજે પાઠ કરે તો પણ સારામાં સારો લાભ મળે છે. કારણ કે ભગવાન શંકરે આજના દિવસે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરેલો હતો અને એટલા માટે જ ભગવાન શંકર એને ત્રિપુરારી પણ કહેવામાં આવે છે. એટલા માટે દર્શક મિત્રો, જે લોકો શૈવ સંપ્રદાય સાથે, વૈષ્ણવ સંપ્રદાય સાથે અને જે લોકો ખાસ કરીને જેને પ્રકાશનું પર્વ કહેવાય તેજ પર્વ સાથે જે શીખ બંધુઓ પણ જોડાયેલા છે આવા દરેક માટે આ તહેવાર મહત્વનો છે. એટલા માટે જ આજના દિવસની અંદર કરેલા ઉપાયો તમને સારો લાભ આપે છે. દર્શક મિત્રો, પીપળાની અંદર એવું કહેવાય છે કે માં લક્ષ્મીજી આપણા જીવનની અંદર જો સારો લાભ મેળવવો છે તો પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરવું જોઈએ. એમાં પણ આ કારતક સુધી પૂર્ણિમા એ વિશેષ માત્રામાં ફળદાયી છે. આજે જો સવારના સમયે તમે પીપળાના વૃક્ષની અંદર કાળા તલ અને જલ અર્પણ કરો, સાંજના સમયે તમે પીપળના વૃક્ષની નીચે તમે ખાસ કરીને જો તમે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરો, ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરો, વિષ્ણવે નમઃ, વશટકારાય નમઃ, ભૂતભવ્યાય નમઃ, આ મંત્રનો તમે જપ કરો તો અવશ્ય માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, આપણા ઘરની અંદર પણ જ્યારે આપણે ગાયના ઘીના દીવા પ્રજ્વલિત કરીએ, આપણા મંદિરની અંદર, આપણા ઘરની બહારના જગ્યાએ, આ દરેક જગ્યાએ જ્યારે આપણે દીપ નારાયણ ભગવાનને પ્રજ્વલિત કરીએ ત્યારે કોઈ પણ એક દીવાની અંદર લવિંગ જો આજે પધરાવી દેવામાં આવે તો અવશ્ય જીવનમાં સમૃદ્ધિનું વરદાન મળે છે. આપણા જીવનની અંદર કાર્યો સિદ્ધ થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, આવા જ નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીશું. કારતક સુધી પૂર્ણિમાનો જે મહાન અવસર છે કે જે અવસર આપણને ખાસ ઘણા વર્ષો પછી આ યોગની અંદર સાંપડ્યો છે તો એ અવસરની અંદર કેવી રીતે તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો, આ દરેક સબ્જેક્ટ ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર
સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ ગ્રહો જો ખરાબ છે અથવા તો તમને ખરાબ અસર આપી રહ્યા છે, માની લો તમારે પ્રતિષ્ઠાને લગતી સમસ્યા છે, તમારા જીવનની અંદર તમે સરકારી નોકરી માટે મહેનત કરો છો છતાં તમને ફળ નથી મળતું, તો એના માટે સૂર્ય જવાબદાર છે. ગવર્મેન્ટ જોબ અને તમારા પિતાનો કારક એટલે સરકાર તરફથી મળતા લાભ અને તમારા પિતાનો કારક સૂર્ય છે. જ્યારે સૂર્યને લગતી જે લોકોને સમસ્યા હોય, આવા લોકો જો કારતક સુધી પૂર્ણિમાના દિવસે ઘઉંનું દાન કરે, ગોળનું દાન કરે, તો અવશ્ય એને સારો લાભ મળે છે. એના જીવનની અંદર સૂર્યને લગતી સમસ્યા દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ચંદ્રને લગતી સમસ્યા છે, તમારું મન છે એ ક્યાંક ને ક્યાંક વધારે પડતું વ્યગ્ર રહે છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ રહે છે, ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ કરાવે છે, લાગણીની અંદર આવો છો અને લાગણીમાં તમે તમારું નુકસાન કરો છો, તો ચંદ્ર મહારાજ તમારા દૂષિત છે, તો ચંદ્ર માનો કારક છે. અને આજે કારતક સુધી પૂર્ણિમાના દિવસે જો તમે ખાંડનું દાન કરો, જો તમે ચોખાનું દાન કરો, જો તમે સફેદ વસ્તુનું દાન કરો, તો અવશ્ય ચંદ્રને લગતી સમસ્યા તમારી દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. તમારા જીવનની અંદર કરજો વધારે છે, કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ રહ્યું છે, તો એના માટે મંગળ ગ્રહ જવાબદાર છે. મંગળ જો તમારો ખરાબ હોય, મંગળના લીધે લગ્નમાં પણ વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન થતું હોય, તો આજના દિવસની અંદર મસૂરની દાળનું દાન એટલે કે કારતક સુધી પૂર્ણિમાના દિવસે જો મસૂરની દાળનું દાન કરવામાં આવે તો તમારી મંગળને લગતી સમસ્યાઓ દૂર થાય છે ને તમારા જીવનમાં અવશ્ય સારો લાભ મળે છે. દર્શક મિત્રો, ઘણી વખત વાણીને લગતી સમસ્યા હોય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા હોય, એલર્જીને લગતી સમસ્યા હોય, સ્કિનને લગતી સમસ્યા હોય, આ બધી સમસ્યાઓ બુધ ગ્રહ દ્વારા સંચાલિત થાય છે. જે વ્યક્તિનો બુધ જીવનમાં સમસ્યા આપતો હોય, આવા વ્યક્તિને આવી સમસ્યાઓ થાય છે ને એની નાની બેન અને ફૈબા એને પણ સમસ્યા રહેતી હોય છે. તો આવા વ્યક્તિઓ જો આજના દિવસમાં મગનું દાન કરે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે ને સારો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, જીવનની અંદર નેતૃત્વ શક્તિ તમારી ઓછી છે, ગ્રહણ શક્તિ તમારી ઓછી છે, તમે દરેક જગ્યાએ જાઓ છો તે જગ્યાએ તમારું વર્ચસ્વ તમે નથી જમાવી શકતા, તો એ ગુરુ ગ્રહના લીધે. અને લગ્ન જીવનનો કારક પણ ગુરુ છે. જો ગુરુને લગતી સમસ્યા હોય તો આજે કારતક સુધી પૂર્ણિમાના દિવસે તમે ચણાની દાળનું દાન કરશો, પીળી વસ્તુનું દાન કરશો, તો અવશ્ય આ સમસ્યામાં તમને ઉત્તમ પ્રકારનો લાભ મળશે અને ભગવત કૃપાથી સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય. શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ ગ્રહને લગતી સમસ્યા છે, તો આજે કયા ઉપાયો કરવા જોઈએ, રાશિ મુજબ કયા ઉપાયો કરવા જોઈએ, કારતક સુધી પૂર્ણિમાએ નાના નાના કયા ઉપાયો કરવા, દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, કારતક સુધી પૂર્ણિમા વિશેષ પ્રકારનું મહત્વ ધરાવે છે અને આજના દિવસે કરેલા ઉપાયો માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરી શકાય. એવું કહેવાય છે કે ગાય માતાની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે અને એટલા માટે જો આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અર્પણ કરવામાં આવે, ગાય માતાની પૂજા કરવામાં આવે, ગાય માતાના ચરણ કમલની રજ તમારા મસ્તક ઉપર ચડાવવામાં આવે, તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમારા જીવનની અંદર માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થતી જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, તમને એવું છે કે સુખ ઓછું છે, તો સુખ ઓછું હોય એવી અનુભૂતિ થતી હોય તો શુક્રને લગતી સમસ્યા હોય, પૈસાને લગતી સમસ્યા, સુખને લગતી સમસ્યા, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક શુક્ર સાથે જોડાયેલી છે. તમારે તમારા લગ્ન જીવનમાં પણ સમસ્યા હોય તો શુક્ર રિલેટેડ સમસ્યા હોય તો કારતક સુધી પૂર્ણિમાના દિવસે જો દૂધનું દાન કરવામાં આવે, ચોખાનું દાન કરવામાં આવે, તો અવશ્ય શુક્ર રિલેટેડ સમસ્યાઓ તમારી દૂર થાય છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. વાત કરીએ દર્શક મિત્રો શનિ મહારાજ. જો શનિ તમારા જીવનમાં પીડા આપી રહ્યો છે, શનિની પનોતી ચાલી રહી છે, શનિના લીધે સમસ્યાઓ સર્જાઈ રહી છે, તમારા જીવનની અંદર શનિ ક્યાંક ને ક્યાંક તમને કષ્ટ આપી રહ્યા છે, તો આજના દિવસની અંદર ચણાનું દાન કરવું જોઈએ, અડદનું દાન કરવું જોઈએ. અવશ્ય એનું દાન કરવાથી તમારા જીવનમાં શનિને લગતી સમસ્યા દૂર થાય. રાહુ અને કેતુ તમારા જીવનમાં એક્સિડેન્ટલી પ્રોબ્લેમ સર્જાવી
રહ્યા છે તો કારતક સુધી પૂર્ણિમાના દિવસે કાળા અને સફેદ ધાબળાનું દાન કરવામાં આવે તો અવશ્ય તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ચપ્પલનું દાન કરીએ, સેન્ડલનું દાન કરીએ, આ દાન પણ તમારા જીવનમાં પોઝિટિવિટી ક્રિએટ કરે છે અને રાહુ કેતુને લગતી સમસ્યાઓ દૂર કરે છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે વાત કરી રહ્યા છીએ આપણે કારતક સુધી પૂર્ણિમાની. અજવાળાનું પર્વ એટલે પૂર્ણિમાને આજના દિવસે કરેલા ઉપાયો તમારા જીવનની અંદર માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરાવે છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ કારતક સુધી પૂર્ણિમાની, તો આજના દિવસની અંદર જો દહીંનું દાન કરવામાં આવે, એની સાથે સાથે આજના દિવસની અંદર તમારે ખાસ ચોખાનું દાન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે. માં લક્ષ્મીજી ઉપર જો તમે પંચામૃતનો અભિષેક કરો, માં લક્ષ્મીજી ઉપર આજે કેસરવાળા જલનો અભિષેક કરવામાં આવે, આજના દિવસની અંદર મેરુપૃષ્ઠ શ્રીયંત્રની વિશેષ માત્રામાં પૂજા કરી કનકધારા સ્તોત્ર અને શ્રી સુક્તમ દ્વારા અભિષેક કરવામાં આવે તો પણ માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, હમણાં ટૂંક સમયમાં ખાસ આવી રહ્યું છે ગુરુ પુષ્યામૃત નામનો યોગ અને એ પહેલા કારતક સુધી પૂર્ણિમાના દિવસે જો આપણે મેરુપૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરીએ તો અવશ્ય માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરી શકાય. દર્શક મિત્રો, તમારા જીવનમાં રાહુને લગતી સમસ્યા છે, કેતુને લગતી સમસ્યા છે, તમારા કામ એક્સિડન્ટલી રોકાઈ જાય છે, તમારા કામકાજની અંદર એક્સિડન્ટલી નુકસાન આવી જાય છે, તો સમજવાનું કે રાહુ અને કેતુ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યા છે. તો રાહુ અને કેતુની પીડાને દૂર કરવા માટે કારતક સુધી પૂર્ણિમાના દિવસે એટલે કે આજના દિવસે સપ્તધાન્ય 7 પ્રકારના અનાજનું જો દાન કરવામાં આવે તો પણ રાહુ અને કેતુને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને અવશ્ય ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર દીપદાનનું વિશેષ મહત્વ છે અને એટલા માટે તમારા ઘરની બહાર તમારે 2 દીવા તો પ્રજ્વલિત કરવા જોઈએ. ઘરની અંદર પણ અલગ અલગ દીવાઓ તમારે પ્રજ્વલિત કરવા જોઈએ. તમારા ઘરની અંદર મંદિરની પાસે તમે જે દીવો રાખો એ દીવાની અંદર તમારે લવિંગ અવશ્ય પધરાવવા જોઈએ. ગાયના ઘીના દીવા પ્રજ્વલિત કરવાથી તમારા ઘરની અંદર પોઝિટિવિટી આવે છે. ઘરની અંદર માં લક્ષ્મીજી ખાસ કરીને તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન આપે છે. આજે સાંજના સંધ્યાકાળ સમયે દીપદાન જો કોઈ મંદિરની અંદર કરવામાં આવે, કોઈ તીર્થ ક્ષેત્રની અંદર કરવામાં આવે, કોઈ નદી કિનારે, કોઈ કૂવા કિનારે જો તમે દીપદાન કરો છો તો એનાથી પણ અવશ્ય તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની દરિદ્રતા, કોઈ પણ પ્રકારની સમસ્યા, આ સમસ્યાઓ ભગવત કૃપાથી દૂર થાય છે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. આ જ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, આજે આપણે કારતક સુધી પૂર્ણિમાની કરીએ છીએ. આજના દિવસની અંદર તમારા ખાસ કરીને તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો. જો તમે શૈવ સંપ્રદાય સાથે જોડાયેલા છો તો ભગવાન શંકરના મંત્રનો તમે રુદ્રાક્ષની માળાથી જપ કરો. જો તમે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા છો તો તમે તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના મંત્રના તમે જપ કરો. તમે જે સંપ્રદાય સાથે જોડાયેલા હોય એ સંપ્રદાયના તમારા ઈષ્ટદેવની આરાધના અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. સૂર્યાસ્ત સમય એટલે કે સાંજના સમયે આજે શયન ન કરવું જોઈએ. સાંજના સમયની અંદર આજે તમારા ઘરનો દરવાજો ખુલ્લો રાખી સાફ સુથરો રાખવો જોઈએ અને દીપ અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ઘરનો ઈશાન ખૂણો મહત્વનો ખૂણો હોય છે કારણ કે નોર્થ ઈસ્ટ, નોર્થ એટલે કે ઉત્તર દિશા, ઈસ્ટ એટલે કે પૂર્વ દિશા, આ બંનેનો જે કોર્નર હોય છે એને નોર્થ ઈસ્ટનો ખૂણો, જેને આપણે ઈશાન ખૂણા તરીકે ઓળખીએ છીએ. અને એવું કહેવાય છે કે ઈશાન ખૂણાનો સ્વામી ગુરુ બૃહસ્પતિ છે. આપણા જીવનની અંદર માં લક્ષ્મીજીનું વરદાન જોઈએ છે તો અવશ્ય એને મેનેજ કરવા માટે ઈશાન ખૂણાની અંદર જો કારતક સુધી પૂર્ણિમાના દિવસે ગાયના ઘીનો દીવો તમે સાંજે સૂર્ય ખાસ કરીને સૂર્યાસ્ત થાય એ સમયે તમે પ્રજ્વલિત કરો. રાત્રિના 12 વાગ્યા સુધી તમે એ દીવાને પ્રજ્વલિત રાખો અને સાથે સાથે એની અંદર થોડું કેસર અર્પણ કરવામાં આવે, માં લક્ષ્મીના બીજ મંત્રનો જપ કરવામાં આવે તો અવશ્ય માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. તમારા કાર્યની અંદર તમને સિદ્ધિ મળે છે અને તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. માટે ઈશાન ખૂણાની અંદર આજે સાંજના
સમયે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરીને કેસર અંદર અવશ્ય અર્પણ કરવું જોઈએ. વાત દર્શક મિત્રો આ જ વિષય ઉપર કરીએ. મિત્રો આમ તો એવું કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે કરેલું ભગવાન સત્યનારાયણનું વ્રત અથવા ભગવાન સત્યનારાયણની કથા તમારી મનોકામનાને પૂર્ણ કરે છે. પરંતુ આજે કારતક સુધી પૂર્ણિમા છે. બની શકે તો આજના દિવસની અંદર તમે ઘર બેઠા પણ જો ભગવાન સત્યનારાયણની કથા કરશો તો એ કથા દ્વારા તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન મળશે. કલિકાલની અંદર, કલિયુગની અંદર સત્યદેવ એ તમને તત્કાલીન ફળ આપનારા છે ને એટલા માટે આજે કરેલી ભગવાન સત્યનારાયણની કથા, ભગવાન સત્યનારાયણનું વ્રત અવશ્ય તમને સારો એવો લાભ આપી શકશે. આજે દર્શક મિત્રો આજના દિવસની અંદર જો મહાલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. આમ પણ એવું કહેવાય કોઈ બીજા વ્યક્તિની વાતમાં ન દોરવાઈ જવું જોઈએ. કારણ કે ઘણા લોકો આપણું સારું ઈચ્છતા હોય, ઘણા લોકો આપણા જીવનની અંદર સમસ્યા ઈચ્છતા હોય. એટલે કોઈ વ્યક્તિની વાતની અંદર દોરવાય અને તમે તમારા કામ ન કરતા, નહીતર સમસ્યા વધી શકે એમ છે. ઓમ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનો જો આજે સૂર્યાસ્ત સમયે જપ કરવામાં આવે તો મહાલક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. પતાસાનું દાન, દૂધનું દાન કરવામાં આવે, મનોકામના પૂર્ણ થાય છે અને માનસિક શાંતિ અવશ્ય મળે છે.